નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છે અને જેમણે નવોદયની પરીક્ષાનું ફોર્મ ભર્યું છે તો એમના માટે આ વિડીયો ખાસ અગત્યનો છે. આ વિડીયોમાં શું છે તો કે નવોદયનું પ્રકરણ 8 નામ છે દશાંશ અપૂર્ણાંક અને તેમના પરની મૂળભૂત પ્રક્રિયાઓ. તો આ જે પ્રકરણ છે એમાંથી નવોદયની પરીક્ષામાં અત્યાર સુધી કયા કયા દાખલાઓ પૂછાયેલા છે તો એને આપણે સરળ રીતે ગણીએ. તો દાખલો 1 છે 61/10,000 ને દશાંશ સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય. આ જે દાખલો છે એ વર્ષ 2010 માં પૂછાઈ ગયેલો છે. તો અહીંયા દશાંશ સ્વરૂપમાં લખવાની વાત આવે ત્યારે આપણે પોઈન્ટને પણ યાદ કરવો પડશે. કોને યાદ કરવો પડશે? પોઈન્ટને. અને પોઈન્ટને છે આ વિડીયોમાં આપણે ઠેકડા ખવડાવવાના છે. પોઈન્ટને ઠેકડા ખવડાવવાના છે. પોઈન્ટ કઈ બાજુ ઠેકડા ખાશે? કાં આ બાજુ ખાશે કાં આ બાજુ ખાશે. આ બાજુ ક્યારે ઠેકડો ખાશે અને પોઈન્ટ આ બાજુ ક્યારે ઠેકડો ખાશે એ આપણે જોઈએ. અહીંયા દાખલો છે 61/10,000. શું છે દાખલો? 61/10,000. આ જે દાખલો છે આની પહેલા હું તમને કહી દઉં કે અહીંયા 3 છે તો 3 ને પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. આ 4 છે તો 4 ને પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. અહીંયા કેટલા છે? 61. તો 61 ને પોઈન્ટ ક્યાં હશે? 61.0 આવું લખીએ. તો 61 ને આ રીતે પણ લખી શકો અને આ રીતે પણ લખી શકો. હવે આ જે પોઈન્ટ છે ને કાં આ બાજુ જશે કાં આ બાજુ જશે. હવે આ બાજુ ક્યારે જશે એ જોઈએ અને આ બાજુ ક્યારે જશે એ જોઈએ. અહીંયા હું લખું કે 3/10. તો આ જ્યારે હોય ત્યારે નીચે 10 છે ને ત્યારે પોઈન્ટ આ બાજુ જશે. કઈ બાજુ જશે? આ બાજુ. 3 છે એનો પોઈન્ટ અહીંયા છે હે તો નીચે કેટલા છે? 10 છે એટલે 1 0 છે ને 1 0 હોય એટલે પોઈન્ટ એક ઠેકડો ખાશે. કેટલો ઠેકડો ખાશે? એક. અહીંયા પોઈન્ટ છે ને ક્યાં આવી જશે? અહીંયા. તો અહીંયા આપણે લખીએ અહીંયા 0.3 આવું લખી શકો. અહીંયા તમને હું કહું કે 5/100. તો અહીંયા 5 પોઈન્ટ અહીંયા છે ને છેદમાં છે 100 છેદમાં છે ને એટલે પોઈન્ટ આ બાજુ ભાગશે. કઈ બાજુ ભાગશે? આ બાજુ. અહીંયા છે ત્યાંથી અહીંયા ભાગશે પણ કેટલો ભાગશે? તો અહીંયા કેટલા 0 છે? 2 0 છે તો 2 ઠેકડા ખાશે. આ એક ઠેકડો અહીંયા એક ઠેકડો અને અહીંયા બીજો ઠેકડો. અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો. અહીં લખી વ્યવસ્થિત રીતે 0.05. બસ આવું જેવું કર્યું છે ને એવું અહીંયા જ કરવાનું છે. બીજું કઈ નવું છે નહીં. અહીં 61/10,000 છે તો 61 ને પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. અહીંયા હવે જોવાનું કે કેટલા 0 છે તો કે 4 0 છે. તો જે 4 0 છે ને એટલા માટે પોઈન્ટે 4 ઠેકડા ખવડાવવાના છે આ બાજુ. આ બાજુ શા માટે ઠેકડા ખવડાવ્યા છે તો કે નીચે છે ને 10,000 ક્યાં છે? નીચે છે એટલે આ બાજુ ખવડાવ્યા છે. તો અહીંયાથી 1 2 હવે જો આંકડા ખૂટી ગયા. આંકડા ખૂટી જાય ત્યારે શું કરવાનું? 0 મૂકવાનું ચાલુ કરી દેવાનું. અહીંયા 1 0 અને બીજો 0. 4 ઠેકડા ખાય ત્યાં સુધી આપણે 0 મૂકતા જવાના. 4 ઠેકડા ખાય ત્યાં સુધી આપણે 0 મૂકતા જવાના. હવે જો અહીંયા પડે તો અહીંથી આ એક ઠેકડો બીજો ઠેકડો ત્રીજો ઠેકડો ચોથો ઠેકડો. હવે જો આને વ્યવસ્થિત રીતે લખું તો આ રીતે લખીએ કે ને 0.0061. નીચે જ્યારે આ રીતનો હોય ત્યારે પોઈન્ટ કઈ બાજુ ઠેકડા ખાશે? આ બાજુ. આ બાજુનું જોઈ લીધું. આ દાખલો આપણો પૂરો થઈ ગયો. જવાબ જોઈ લઈએ. કયો જવાબ આવે છે? 0.0061. આ છે તો કે ના. 0.0061 તો કે આ પણ નથી. 0.0061 0.0061 આ છે તો કે હા આ નથી. હવે જો દાખલો આપણો પૂરો થઈ ગયો. થોડીક માહિતી દો. અહીંયા 61/10,000 હતા ને. હવે તમને હું કહું એને ગુણ્યા કરું છું. કેટલા કરું છું? 61 ગુણ્યા 10,000. અહીંયા 10,000 કેમાં હતા? ભાગાકારમાં હતા. છેદમાં હતા ને. અહીંયા જે 10,000 છે કેમાં છે? ગુણાકારમાં છે. તો ગુણાકારમાં જ્યારે હોય ત્યારે પોઈન્ટ છે કઈ બાજુ ભાગશે?
આ બાજુ કઈ બાજુ ભાગશે આ બાજુ આ 61 અહીંયા કોણ છે અહીંયા અને 0 કેટલા છે 4 તો પોઈન્ટ ને કેટલા ઠેકડા ખવડાવશો 4 ઠેકડા ખવડાવવાનું છે તો હું 0 મૂકી દો કેટલા 0 મૂકી દેવાના અહીંથી આ ઠેકડા ખવડાવો તો 1 2 3 આ ત્રણ ઠેકડા છે ને હજી એક ચોથો ઠેકડો અહીંયા અને વ્યવસ્થિત લખીએ આપણે 61.0 અહીંયા પોઈન્ટ હતો ત્યાંથી 4 ઠેકડા ખવડાવ્યા આપણે 1 2 3 4 4 ઠેકડા ખવડાવ્યા છે શા માટે 4 ઠેકડા ખવડાવ્યા તો કે 0 4 હતા એટલા માટે હવે આ દાખલો જોઈએ તો કે દાખલો 2 7 વત્તા 4 ના છેદમાં 10 વત્તા 9 ના છેદમાં 100 વત્તા 8 ના છેદમાં 1000 નું સમતુલ્ય દશમલવ છે અહીંયા સમતુલ્ય દશમલવ શબ્દ સમજીએ આ જે સંખ્યા આપી છે ને આપણને આ જે રકમ અહીંથી અહીંયા સુધી રકમ આપી છે એમના સમાન દશાંશ અપૂર્ણાંકમાં શું થશે એમના સમાન આ જે આખી સંખ્યા આપી છે 7 વત્તા 10 ના છેદમાં 10 વત્તા 9 ના છેદમાં 100 વત્તા 8 ના છેદમાં 1000 તો આ જે સંખ્યા છે એમનું સમતુલ્ય એટલે એમને દશાંશ અપૂર્ણાંકમાં લખવા હોય તો કઈ રીતે લખી શકો એ જો સમતુલ્ય એટલે કે સમાન શું થશે સમાન અને દશમલવ એટલે કે દશાંશ અપૂર્ણાંક હવે દાખલો અહીંયા 7 વત્તા 4 ના છેદમાં 10 વત્તા 9 ના છેદમાં 100 વત્તા 8 ના છેદમાં 1000 હવે જો આના છેદમાં કઈ ન હોય તો તમે 1 મૂકી શકો છો તો અહીંયા 7 વત્તા અહીંયા 4 ના છેદમાં 10 છે તો આપણે પોઈન્ટ કઈ બાજુ ઠેકડા કે નીચે છે આગે છે નીચે છે તો ઠેકડા કઈ બાજુ ખાશે આ બાજુ રોકેટ આ બાજુ નીચે ઓલે રોકેટ આ બાજુ જશે તો અહીંયા 4 છે પોઈન્ટ અહીંયા હોય ને તો અહીંયા પોઈન્ટ વી આવશે અહીંયા 0 તો જો પોઈન્ટ પછી એક આંકડો થઈ ગયો ને પોઈન્ટ પછી એક આંકડો પછી નિશાની વત્તા અહીંયા 9 છે ને છેદમાં છે 100 છેદમાં 6 છે એટલે પોઈન્ટ કઈ બાજુ ભાગશે આ બાજુ અહીંયા પોઈન્ટ હોય તો અહીંયા અહીંથી આ એક ઠેકડો આ બીજો ઠેકડો ખાઈ છે અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો પછી અહીંયા 0 મૂકી દેવાનો અહીંયા 8 ના છેદમાં 1000 તો 8 મૂકી દેવાના પોઈન્ટ ને ઠેકડા ખવડાવવાનો છે કેટલા ઠેકડા ખવડાવશો તો કે 3 અહીંથી આ 1 આંકડા ખૂટી જાય પછી હું મૂકવાનું ચાલુ કરી દેવાનું 0 આપણે જોઈ લેવાનું અહીંથી આ 1 2 3 થઈ ગયા અહીંયા 0 0.008 હવે જો આડી રીતે તમને સરવાળો ન આવડતો તો આપણે સીધો કરી નાખવાનો આપણે 7 વત્તા 0.4 અને આ રીતે લખી શકો વત્તા 0.09 વત્તા 0.008 હવે સરવાળો કરીએ 8 9 4 પછી આ પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ મૂકી દેવાનો ત્યાં કેટલા છે 7.498 હવે જવાબ છે કઈ અહીંયા છે તો કઈ ના અહીંયા તો કે 7.498 તો કે હા આ પણ ખોટો હવે દાખલો 3 જોઈએ આપણે તો દાખલો 3 શું કહે છે તો કે 3 ના છેદમાં 4 વત્તા 4 ના છેદમાં 5 વત્તા 8 ના છેદમાં 25 નું દશમાંશ સમમૂલ્ય છે આ જે દાખલો છે વર્ષ 2015 માં પૂછાઈ ગયો છે હવે શબ્દ દશમાંશ સમમૂલ્ય એટલે શું તો આ જે સંખ્યા છે આ જે રકમ છે ને આ રકમ છે એમના બરાબર દશાંશમાં કઈ રીતે એને લખી શકાય સમમૂલ્ય એટલે કે સમાન મૂલ્ય કેવું સમાન મૂલ્ય કેમાં તો કે દશાંશમાં સમાન મૂલ્ય આની બરાબર શું છે એ આપણે શોધવાનું છે
હાલો તો એ શોધીએ આપણે રકમ લખું છું અહીંયા 3/4 વત્તા 4/5 વત્તા 8/25 આ જે દાખલો છે એ આપણે બે રીતે ગણી શકો, એક ભાગાકાર કરીને અને એક ગુણાકાર કરીને. ગુણાકાર કરીને કઈ રીતે, તો ઉપર નીચે સરખી સંખ્યા વડે ગુણવાનું. પણ સરખી સંખ્યા કઈ સંખ્યા જોઈએ, તો કે અહીંયા 4 છે, નીચે 0 આવે ને, એક ની પાછળ 0 આવે એવો આપણે લાવવાનો છે. 10, 100, 1000, 10,000 એવી સંખ્યા આવે એવી સંખ્યા વડે ગુણવાનું. કેવી સંખ્યા વડે, આ 4 છે એનું 25 વડે ગુણો તો કેટલા થશે, 100 થશે ને, વત્તા તો નીચે 25 વડે ગુણ્યા છે તો ઉપર પણ કેટલા વડે, 25 વડે. હવે અહીંયા જોઈએ 4 છે, 4 ને છેદમાં 5, 5 ને કેટલા વડે ગુણો ત્યારે 100, 1000 એવી સંખ્યા આવે તો 4, 5 છે એમને હું 20 વડે ગુણું એટલે 20 × 5 100 આવી ગયા. નીચે 20 વડે ગુણ્યા છે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના, 20 વડે. પછી નિશાની વત્તાની 8/25. 25 ને કેટલા વડે ગુણો ત્યારે 100, 1000 જેવી સંખ્યાઓ આવે તો 25 નું 4 વડે ગુણો, નીચે 4 વડે ગુણ્યા છે તો ઉપર પણ 4 વડે ગુણવા પડે. જો તમે અહીંયા ઉપર નીચે ગુણ્યા છે એટલે રકમમાં કઈ ફેરફાર નથી થયો. આ 20 ગયા 20 ગયા તો રકમ હતી આવી ગઈ ને, આ 4 ગયા આ 4 ગયા, 8/25 રકમ આવી ગઈ, આ 25 ગયા આ 25 ગયા, 3/4 રકમ આવી ગઈ. એટલે તમે રકમમાં કઈ ફેરફાર કર્યો નથી. તો અહીંયા જોઈએ આપણે 25 × 3 એટલે કેટલા થશે, 75. 75 ના છેદમાં કેટલા 100, 25 × 4 એટલે કેટલા થયા 100, 4 × 20 એટલે 80, એના છેદમાં કેટલા 100, 25 એટલે 5 × 20 એટલે 100 વત્તા 8 × 4 32, એના છેદમાં 25 × 4 એટલે કેટલા થશે, 25 × 4 એટલે 100 થશે. અહીંયા 100, અહીંયા 100, અહીંયા 300. હવે જો છેદ સમાન છે, અહીંયા છેદમાં 100 છે, અહીંયા પણ છેદમાં 100 છે, અહીંયા પણ છેદમાં 100 છે, તો તમે એને કોમન આ રીતે લખી શકો 75 વત્તા 80 વત્તા 32. હવે અહીંયા જોઈએ તો 75 વત્તા 80 જો આડું આપણે ન આવડતું હોય સરવાળો તો આ રીતે ઊભો કરી નાખો. 75 વત્તા 80 વત્તા 32 શું થશે, 7, 15, 15 ને 3 18, 187 આવ્યા, 187 એના છેદમાં કેટલા છે 100. હવે 187 એના છેદમાં 100 એટલે કેટલા થશે, 187 છે પોઈન્ટ અહીંયા છે. હવે નીચે જ્યારે 100 છે એટલે પોઈન્ટ કઈ બાજુ ખસશે, આ બાજુ ખસશે. કઈ બાજુ, આ બાજુ. અહીંયા પોઈન્ટ હોય તો આને પોઈન્ટને કેટલા બે ઠેકડા ખવડાવવાના છે, બે ઠેકડા ખવડાવો. અહીંયા હતું અહીંયાથી આ એક ઠેકડો, અહીંયા બીજો ઠેકડો, તો આપણો જવાબ છે 1.87. આવો જવાબ છે 1.87. આ આપણો જવાબ. હવે જો ઘણાને એવું લાગે કે અહીંયા તો 0 પાછળ છે નહીં અને અહીંયા 0 છે, તો જો એક કોન્સેપ્ટ સમજી લો, 5.0 હોય તો અહીંયા હું ગમે એટલા 0 મૂકો ને ફેર પડશે નહીં. એની જગ્યાએ આપણે લઈએ કે 8.1, આની આ પોઈન્ટ છે પછી 1 છે, અહીંયા ગમે એટલા 0 મૂકો તો રકમમાં કઈ ફેરફાર થશે નહીં. પણ રકમમાં ફેરફાર ક્યારે થશે, 8.1 હોય અને આગળ 0 અહીંયા મૂકો ને તો આ રકમમાં ફેરફાર થાય, પણ એ પાછળ મૂકો તો કઈ રકમમાં ફેરફાર થાય નહીં. એટલે અહીંયા જો અહીંયા શું છે 1.87 આવ્યા ને, 1.87 પાછળ તમે અહીંયા 0 મૂકો કે ફેર પડશે નહીં. તો આ રકમ અને આ રકમ હરખી થઈ ગઈ ને, તો આપણો જવાબ છે આ ખોટો, આ ખોટો, આ ખોટો. હવે દાખલો 4. તો શું કહે છે દાખલો 4, તો કે નીચેનાને અપૂર્ણાંક રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થાય છે એટલે કે શું મળે છે. તો આ છે દશાંશ અપૂર્ણાંક 2.75 ઓછા 1.25 વત્તા 4.75 ઓછા
3.80. હવે આમને છે સરળ રૂપ આપવાનું છે. શું આપવાનું છે? સરવાળા બાદબાકી જે અહીંયા આપ્યું છે ને એ આપણે કરી નાખવાનું છે. એ રકમ લખું હું અહીંયા 2.75 વત્તા ઓછા કેટલા છે 1.25 વત્તા 4.75 ઓછા 3.80. હવે આમને આપણે શેમાં લખવાનું છે? અપૂર્ણાંકમાં લખવાનું છે. આ કેમાં છે? દશાંશ અપૂર્ણાંકમાં છે અને આપણે કેમાં લખવાનું છે? અપૂર્ણાંક રૂપમાં લખવાનું છે. અપૂર્ણાંક રૂપમાં લખવા માટે તમારે અહીંયા શું કરવું પડશે? તો કે અહીંયા આપણે સરવાળા બાદબાકી કરી નાખીએ. તો જે ધન ધન પદ છે એટલે પદ કયું છે? આ ધન છે, એક ધન પદ કયું છે? આ છે. આ બંને બાજુ બાજુ રાખીએ આપણે 2.75 વત્તા 4.75. નિશાની સાથે લાવવાનું. નિશાની આની આગળ આ નિશાની છે ને, અહીંયા વત્તા નિશાની છે તો અહીંયા જ્યારે પદ લખો ત્યારે અહીંયા વત્તા નિશાની પાછી લખવાની. હાલો આ બે લખાઈ ગયા. હવે અહીંયા -1.75 નિશાની સાથે જ લખવાનું છે. આનો ઓર આવી ગયો. હવે આ બાકી રહ્યું 3.80. હવે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો કે 2.75 વત્તા 4.75. આડી સરવાળો બાદબાકી ન આવડે તો અહીંયા લખી નાખો 2.75 વત્તા 4.75. સરવાળો કરીએ. 5 ને 5 10, 10 ની 0, અહીંયા 1 વધી, 7 ને 7 14, 14 ને 1 15, 15 5 અહીંયા 1, અહીંયા પોઈન્ટ આવી ગયો તો પોઈન્ટ મૂકી દેવાનો. 6 અને 1 7. તો આનો જવાબ શું? 7.50. 7.50 જવાબ આવી ગયો. જો એટલે સુધીનું કામ પૂછ્યું આપણે. એટલે સુધીનું કામ પતી ગયું. પછી કઈ નિશાની આવી? માઈનસ ની આવી તો માઈનસ ની નિશાની મૂકી દો. હવે જો -1.25 છે ઓછા 3.80 છે તો અહીંયા જોઈએ આપણે માઈનસ માઈનસ સરવાળો થાય. જો માઈનસ ની નિશાની આવે ને, અહીંયા માઈનસ નિશાની છે, અહીંયા માઈનસ ની નિશાની છે, એટલે આપણે લેણું સમજશું. શું સમજશું? લેણું. હવે તમારે 5 રૂપિયાનું લેણું હોય અને બીજું તમે 10 રૂપિયાનું કરી નાખો તો કુલ લેણું કેટલું થાય? 15 રૂપિયાનું થાય ને. તો તમે શું કર્યું? ત્યારે 15 આવ્યા. તો કે 5 વત્તા 10 કર્યા ત્યારે 15 આવ્યા ને. તો અહીંયા પણ એવું જ છે. આ અહીંયા કેટલું લેણું છે? માની લો કે તમારી પાસે 1.25 રૂપિયાનું લેણું છે. 1.25 એટલે કેટલા થાય? 1.25 રૂપિયા. અહીંયા 1.25 રૂપિયાનું લેણું છે. પછી પાછું તમે બીજું લેણું કર્યું. આ માઈનસ નિશાની એટલે આપણે લેણું સમજ્યું. બીજું કેટલું લેણું કર્યું? તો કે 3.80 રૂપિયાનું બીજું લેણું કર્યું. તો કેટલું કુલ લેણું કેટલું થશે? તો અહીંયા જોઈ લઈએ આપણે. 1.25 વત્તા 3.80. સરળ કરો તો 5, 8 ને 2 10. અહીંયા પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા બધા 8 ને 10, 10 ની 0, અહીંયા 1, 3 ને 1 4, 4 ને 1 5. 5.05. કેટલા આવ્યું? 5.05. આખું બધું અહીંયા આવી ગયું. આખું લખી નાખ્યું આપણે. હવે જો તમારી પાસે 7.50 રૂપિયા હતા અને લેણું કેટલું છે? હજી 5.05 નું લેણું છે. તો શું કરશો? તમે ચૂકવવા જશો લેણું. આ લેણું એટલું ચૂકવી દો તો પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે એ જોઈએ આપણે. તો 7.50 ઓછા 5.05 કરો તો 5.05 શું થશે? અહીંયા બાદબાકી કરવાની છે તો 5 અહીંયા કઈ છે નહીં એટલે 10 કરી દો. અહીંયા 10 થયા. અહીંયા કેટલા રહેશે? 4. 10 માંથી 5 જાય તો 5. અહીંયા 4 પછી પોઈન્ટ આવ્યો તો પોઈન્ટ મૂકી દીધો. 7 માંથી 5 જાય તો 2 વધ્યા એટલે 2.45. હવે અહીંયા વાત રહી નિશાની. નિશાની કઈ નિશાની લાગશે? તો કે આ જ્યારે આવું હોય ને ત્યારે જે મોટી સંખ્યા હોય ને એમની નિશાની રાખવાની. અહીંયા મોટી સંખ્યા નિશાની કેટલી છે? વત્તા છે. અહીં જો વત્તા હોય ત્યારે લખતા નથી. અહીંયા આ નિશાની કઈ છે? માઈનસ. આ નાની સંખ્યા છે નાના કરતા. તો મોટી જે સંખ્યા હોય એની નિશાની રાખવાની. અહીંયા ધન છે તો અહીંયા ધન. તો આપણો જવાબ 2.45 આવો જવાબ છે કઈ? તો પછી ડાયરેક્ટ કઈ છે નહીં. તો આમાં કેમાં છે? હવે આ સ્વરૂપ આપણે લાવવું પડશે પાછું. તો 2 પૂર્ણાંક અહીંયા જો 2 પૂરેપૂરા 2.45 એટલે 2 તો પૂરેપૂરા છે જ તે. તો અહીંયા 2 પૂરા છે, અહીંયા 2 પૂરા છે. અહીંયા છે તો કે ના. જો અહીંયા નથી તો આ આવશે નહીં. અહીંયા છે તો કે ના ના. હવે આપણે આ બે ઓપ્શન માંથી જોવાનું રહ્યું છે. તો હવે આ બે ઓપ્શન માંથી કઈ રીતે જોશું આપણે? તો કે અહીંયા હું અહીંયા ધ્યાન હવે આ 0.45 છે એની બરાબર હું અહીંયા
45 ના છેદમાં 100 લખી શકું ને? એ 100 લખ્યા છે, તો શા માટે 100 લખ્યા છે? તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? બે આંકડા છે ને, 1 અને 2, એટલે બે ઝીરો મૂક્યા છે અહીંયા. એક પછી સમજાય છે બધા? એનાથી આગળ હવે છેદ ઉડાડીએ આપણે. અહીંયા 5 વડે હાંકો એટલે કેટલા આવશે? 9. અહીંયા 5 વડે હાંકો એટલે કેટલા આવશે? 20. તો પોઈન્ટ 45 એની બરાબર આપણે શું મળ્યું? 9 ના છેદમાં 20 આવું મળ્યું. પોઈન્ટ 45 બરાબર શું મળ્યું? 9 ના છેદમાં 20. તો અહીંયા હું શું લખી શકું? 2 તો છે જ તે. પછી અહીંયા પોઈન્ટ 45 છે, આમની જગ્યાએ હું આ લખી શકું ને? તો કે 9 ના છેદમાં 20. આવો જે ઓપ્શન છે આપણી પાસે એક કે 9 ના છેદમાં 2 પૂર્ણાંક 9 ના છેદમાં 20, 2 પૂર્ણાંક 9 ના છેદમાં 20. તો કે હા, તો કે આ આપણો જવાબ આવશે નહીં.